સૌથી પહેલા વાત કરવી છે ઝેર ઓકનાર મૌલાનાની। જી હા, 31 જાન્યુઆરીની રાત હતી અને મુંબઈથી એક મૌલાનાને જુનાગઢ બોલાવવામાં આવે છે। કાર્યક્રમ હોય છે વ્યસન મુક્તિ, યુવાનો વ્યસન મુક્ત બને એના માટે મોટિવેશન આપવા માટે મૌલાનાને બોલાવવામાં આવે છે। પણ મૌલાનાના હાથમાં જેવું માઇક આવે છે કે કંઈક જુદા જ સૂર એમના થાય છે, એ જુદા જ સૂર નીકળે છે અને એ સૂર હોય છે ઝેર ઓકનારા, એ સૂર હોય છે એવા કે જેનાથી ગુજરાતની શાંતિ સૌહાર્દ ડહોળાઈ જાય। એ મૌલાના શું બોલ્યા હતા એ શબ્દો અમે આપને નહીં સંભળાવીએ, એનું કારણ એ છે કે શબ્દો એટલા ઝેરીલા છે કે ગુજરાતની શાંતિ, ગુજરાતના સૌહાર્દ, ગુજરાતના ભાઈચારા માટે ખૌફનાક છે। એ શબ્દો છે, એ હાનિકારક છે, માટે એ શબ્દો અમે આપને નહીં સંભળાવીએ। પણ ત્યારબાદ જ્યારે આ વાયરલ થયા ભાષણો, વાયરલ એટલા બધા જલદ ભાષણો હતા કે થોડી જ વારની અંદર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા। વાયરલ થયા પછી પોલીસના ધ્યાનમાં પણ આવ્યા અને પોલીસે કાર્યવાહી શરૂ કરી। મુંબઈમાંથી મૌલાનાને ઝડપી પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગુજરાત એટીએસ તપાસ માટે પહોંચી હતી। ગુજરાત એટીએસ તપાસ માટે પહોંચી અને ત્યારબાદ મુંબઈમાંથી એ મૌલાનાની ધરપકડ કરવામાં આવી, ગુજરાત લઈ આવવામાં આવી અને આજે તેની પૂછપરછ કર્યા પછી હવે જુનાગઢ પોલીસ તેને જુનાગઢ લઈ ગઈ છે। આપણી સાથે જુનાગઢના એસપી ડોક્ટર હર્ષદ મહેતા જોડાયા છે। સર, સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં। પહેલા તો 31 તારીખે શું આખી ઘટના ઘટી હતી અને ત્યારબાદ જુનાગઢ પોલીસે શું એક્શન લીધા છે? 31 તારીખે એક નશા મુક્તિ માટેના કાર્યક્રમનું આયોજન થયેલું। આ આયોજનમાં એમણે રાત્રિના 8 થી 10 વાગ્યા સુધીની માઇકની પરમિશન જે વ્યવસ્થા તરફથી લેવાની હતી એ લીધેલી। ત્યારબાદ બીજા દિવસે ધ્યાનમાં આવેલું કે એક વિડીયો વાયરલ થયેલો છે કે જેમાં ભડકાઉ ભાષણ થયેલું છે। આ બાબતે તપાસ કરતાં કે ભાઈ આ રાત્રિનું લેટ ચલાવીને એમાંથી આ વિડીયો છે, એની ગંભીરતા લઈને તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જ્યાં આ બનાવ બનેલો છે ત્યાં 3 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં 2 આયોજકો જેમના નામની પરમિશન લીધેલી એ અને એક આયોજક, સાથે સાથે જેમણે ભાષણ આપેલું એ મુંબઈના રહેવાસી જે આ મુફ્તી છે જેમનું નામ મૌલાના સલમાન નઝરી, એ મુંબઈના રહેવાસી હોય તો એમના 3 ઇસમો વિરુદ્ધ અહીંયા પોલીસે આઈપીસીની અલગ અલગ કલમો જેમાં 153 ખ, 505 2, 188, 114 મુજબના ગુનો દાખલ કરેલો। ત્યારબાદ સ્થાનિક જે આયોજકો હતા એ આયોજકોને તાત્કાલિક પોલીસ લાવી અને એમની જે કંઈ કોર્ટની પ્રક્રિયા હતી એ કરવામાં આવી। સાથે સાથે એમાં વધારે વિગતવાર તપાસ કરવાની જરૂર હોય, એમાં ઊંડાણપૂર્વક તપાસ હાલ ચાલુ હતી। એ દરમિયાન ત્રીજો જે આરોપી છે કે જેમનું આ ભાષણ આપેલું છે, અહીંયા લોકોમાં વૈમનસ્ય પેદા થાય, જાહેર શાંતિ સુલહ ભંગ થાય એ પ્રકારની જે આખી ઘટના બનેલી એને ધ્યાનમાં લઈ અને ગુજરાત પોલીસમાંથી ખાસ ગુજરાત એટીએસ લીડ કરી અને મુંબઈથી આ આરોપીને છે અહીંયા લાવવામાં આવી રહ્યો છે। જુનાગઢ એલસીબી ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ છે એની તપાસ કરી રહ્યા છે અને આજે એમને લાવ્યા પછી આગળની કોર્ટની પ્રક્રિયા કરવામાં આવશે। ગઈકાલે એમને 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ છે મળેલા છે। મહેતા સાહેબ, આમ પણ જુનાગઢ કોમી દ્રષ્ટિએ થોડું સંવેદનશીલ રહ્યું છે। આમ તો શાંત જુનાગઢ હોય છે, પરંતુ ક્યારેક ક્યારેક આવા ચમકલા થતા હોય છે। આ મુફ્તી છે એનો રોલ શું માનવામાં આવે છે? એ માત્ર જુનાગઢ જ ભાષણ કરી ગયો છે કે અન્ય જગ્યાએ પણ એના પ્રકારના ભાષણ સામે આવ્યા છે? આ ઘટના અને આ ફરિયાદ થયા પછી એમની આખી વિગતો છે હાલ કઢાવવામાં આવી રહી છે। ભૂતકાળના એમના ક્યાં એવા પ્રકારના ભાષણો થયા છે, ગુજરાતના અને ગુજરાતની બહાર પણ એમના આવા ભાષણોને કારણે શું પ્રત્યાઘાતો પડ્યા છે। સોશિયલ મીડિયાની પણ એક ટીમ છે હાલ કાર્યરત છે કે જેમના આ બધી વિગતો છે કાઢી રહી છે। અહીંના આયોજકોએ આમની સાથે કેવી રીતે એપ્રોચ કર્યો અને અહીંયા એમને કેવી રીતે ભાષણ કરવા બોલાવેલા છે, બલકે જે પરમિશન નશા મુક્તિ માટેની લેવામાં આવેલી હતી એની કોઈ પણ સંજોગોમાં ક્યાંય એમની નશા મુક્તિના ઉલ્લેખ કરેલો નથી। આ બધી જ વિગતો છે એ પોલીસ છે એની અહીંયા લાવ્યા પછી એની વિગતવારની પૂછપરછ કર્યા પછી આગળની જે નામદાર કોર્ટની જે કાર્યવાહી હશે એ પ્રમાણે કરવામાં આવશે। એવું નથી કે આ મૌલાનાએ કોઈ પહેલી વાર આ રીતે ઝેર ઓક્યું હોય, એની ફિતરત છે। જી હા, અને એની સાબિતી આપે છે એનો ભૂતકાળ। આખરે શું છે ભૂતકાળ, ક્યારથી આ ફિતરત છે અને ક્યારથી આ દેશની અંદર આ રીતે ઝેર ઓકતો આવ્યો છે, વૈમનસ ફેલાવવાના કાવતરા ઘડતો આવ્યો છે, શું છે એની આખી ગુનાહિત પ્રોફાઇલ, જિગ્નેશ પાસેથી જાણીએ।
નુપુર, જો વાત કરવામાં આવે મૌલાનાના ભૂતકાળની તો 2008થી 11 દરમિયાન તે ઇજિપ્તમાં ઇસ્લામ ધર્મનો અભ્યાસ કરીને આવ્યો છે અને ત્યારબાદ તે 2014થી દેશમાં સક્રિય થયો. 2014 બાદ તેને અલગ અલગ જગ્યાએ પોતાને સ્પીચ આપનાર તરીકે જાહેર કર્યો. સોશિયલ મીડિયા પર પોતાની એક અલગથી ચેનલ બનાવી, ત્યાં આવા જ વિવાદિત ભાષણો તે આપતો રહ્યો અને અત્યાર સુધીમાં તેના વિરુદ્ધમાં 5 ગુના અન્ય રાજ્યોમાં અને 6ઠ્ઠો ગુનો ગુજરાતના જૂનાગઢમાં નોંધાયો છે. મહત્વની વાત એ છે કે તેના જે ભાષણો હતા તે ભાષણો બાદ 4 વખત રાયોટિંગ પણ થઈ ચૂક્યા છે, એટલે કે કોમી શાંતિ ડહોળાઈ પણ ચૂકી છે અને એકબીજા પર હુમલા પણ થયા છે. તે ગુનામાં સીધી રીતે મુફ્તીને આરોપી બનાવવામાં આવ્યો હતો, તેની ધરપકડ થઈ હતી. જોકે ગઈકાલે જ્યારે ગુજરાત એટીએસ તેને ઘાટકોપર એટલે કે મુંબઈ લેવા પહોંચી તે સમયે પણ 5000 લોકોના ટોળાએ પોલીસને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મુંબઈ પોલીસે મધ્યસ્થી કરી અને ત્યાંથી ટોળું હટાવી અને મોડી રાત્રે અંદાજિત 1:30 વાગ્યા બાદ મુફ્તીને ત્યાંથી લઈ અને ગુજરાત આવવા માટે ટીમ નીકળી હતી. 2014થી સક્રિય થયેલા આ મૌલવી આગામી 14 તારીખે પણ ગુજરાતમાં વધુ એક જગ્યાએ ભાષણ આપવાનો હતો, મોરબીની અંદર, પરંતુ તે પહેલાં જ સોશિયલ મીડિયા પર તેને 31 તારીખનો જે કાર્યક્રમ છે તેનો વિડીયો વાયરલ થઈ ચૂક્યો છે અને તેના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે. આ પહેલાં પણ તે ગુજરાતમાં 3 જગ્યાએ કચ્છ, મોડાસા અને અનેક જગ્યાએ વિઝિટ લઈ ચૂક્યો હતો. ત્યાંની પણ હવે આઈબી દ્વારા અને ગુજરાત એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે કે ત્યાં કોઈ એને વિવાદિત ભાષણ આપ્યું છે કે કેમ. આ સિવાય જે મૌલવી છે તેના 3 ટ્રસ્ટો હતા, તે 3 ટ્રસ્ટોનામાં એકાઉન્ટની અંદર કુલ 9 લાખ રૂપિયા અત્યારે જમા હોવાનું સામે આવ્યું છે. તે ફંડિંગ ક્યાંથી આવ્યું તે અંગે પણ ગુજરાત એટીએસે અલગથી તપાસ ચાલુ કરી છે અને જો કોઈ ટેરર ફંડિંગ અથવા તો કોઈ અન્ય ગુનાહિત જે વ્યવહારો છે તે સામે આવશે તો ગુજરાત એટીએસ આ મૌલાના વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરી અને વધુ કાર્યવાહી કરી શકે છે. બિલકુલ, એટલે તપાસના ચક્રો શરૂ થઈ ચૂક્યા છે, પણ એવું નથી કે પહેલી વાર એણે ગુજરાતમાં આવીને આ રીતે ભાષણ આપ્યું હોય, આ રીતે ઝેર ઓક્યું હોય અથવા તો આ રીતે ભાગલા પાડવાના પ્રયત્નો કર્યા હોય, વૈમનસ ફેલાવવાના પ્રયત્નો કર્યા હોય. આની પહેલા પણ કચ્છના સામખિયાળીમાં પણ આ રીતે ભાષણ આપી ચૂક્યો છે, આ રીતે ઝેર ઓકી ચૂક્યો છે અને ચારો તરફથી આ મૌલાના ઉપર અત્યારે ફિટકાર વરસી રહી છે. મૌલાનાને સાધુ સંતો હોય કે પછી કોંગ્રેસના ધારાસભ્યો હોય, ઇમરાન ખેડાવાલાનું નિવેદન પણ સામે આવ્યું છે. એમણે આ મૌલાનાની વાતને, મૌલાનાના શબ્દોને વખોડી કાઢ્યા છે. મૌલાના તરફથી જે સ્ટેટમેન્ટ જાહેર જ્યાં સ્થળ પર જે કહેવામાં આવ્યું તેને હું વખોડું છું કે ગુજરાતના અંદર અને દેશના અંદર જ્યારે એકતા ભાઈચારાથી લોકો રહેતા હોય ત્યારે આપણે સૌને જવાબદારીપૂર્વક કોઈ પણ સ્ટેટમેન્ટ કોઈ પણ ધર્મનો હોય એ વ્યક્તિ ચાહે મૌલાના હોય કે કોઈ પંડિત હોય કે કોઈ મહારાજ હોય તેમણે પણ કોઈ પણ આવા જાતના સ્ટેટમેન્ટ ના કરવા જોઈએ જેથી કરીને દેશની શાંતિ કે ગુજરાતની શાંતિ કોઈ ઢોળવાનો પ્રયાસ કરે. મૌલાના સલમાન જેણે બફાટ કર્યો અને સમાજની અંદર કોમી વૈમનસ્ય ફેલાવવાની કોશિશ કરી, આ યોગ્ય નથી. આ ક્યાંય સાખી લેવા જેવું નથી ને આવા દરેકને પકડીને આવા મુફ્તીઓને સજાને પાત્ર સજા કરવી. વ્યક્તિને જે ભડકાઉ ભાષણ કરતા હોય સનાતન હિન્દુઓમાં જે વેકટન ફેલાવવા માંગતા હોય, ભારતની શાંતિ ભંગ કરવા માંગતા હોય એવા વ્યક્તિને ધરપકડ તો કરી લીધી છે, પણ આજીવન કેદ કરવું જોઈએ, એને છોડવું નહીં જોઈએ. સનાતન ધર્મનો જે ઉદય થઈ રહ્યો છે એ ઘણા લોકોને પચતો નથી. ઘણા જે મૌલવી મુલ્લાઓ જે છે એમને પોતાની જે દુકાનો છે એ બંધ થતી લાગે છે. શબ્દોની મર્યાદા જ્યારે ચૂકાઈ જાય ત્યારે ઘણું બધું થઈ જાય છે. ભૂતકાળની અંદર ભારતે જોઈ ચૂક્યું છે અને ફરી એકવાર એ જ પ્રયત્નો કરવામાં આવે છે. આ વખતે મર્યાદા ચૂકાતી નથી, જાણી જોઈને મર્યાદા લાંઘવામાં આવે છે. મનીષ મારી સાથે છે. મનીષ, જાણી જોઈને મર્યાદા લાંઘવામાં આવે છે. ક્યાંક કોઈક અંગત સ્વાર્થ છે, કોઈક અંગત એવા હિત છે આવા લોકોના જે સાધવા માટે એ શહેર, રાજ્ય કે પછી દેશની શાંતિ, એકતા, એકલાસ પણ દાવ પર લગાવવા તૈયાર થઈ જાય છે. નુપુર, બિલકુલ, કારણ કે એના જે શબ્દો છે આ મૌલાનાના તે અમે બિલકુલ તમને સંભળાવી શકીએ એવી સ્થિતિમાં નથી, કારણ કે અમારી પણ કેટલીક મર્યાદાઓ છે. જે પ્રકારે ભાષણ આપી રહ્યો છે, જે પ્રકારે યુવાનોને ઉકસાવી રહ્યો છે, આપણે જૂનાગઢમાં જોયું એ પહેલાં સામખિયાળીમાં પણ એક વિડીયો સામે આવ્યો છે, એ પણ એટલો જ ખતરનાક છે. જે રીતે પોતાના સમર્થકોને ઉશ્કેરી રહ્યો છે, એના જે શબ્દો છે અમે તમને નથી બતાવી શકતા, પરંતુ જેની વાત છે, એનો જે ભાવ છે અને એનીથી બિલકુલ ઉપરવટ જઈને અત્યારે આખા દેશમાં જે પ્રકારનો માહોલ રામ મંદિરની બાદનો છે. હું ઇકબાલનો એક શેર તમારી સામે નુપુરે કહેવા માંગીશ કે ઇકબાલ એ વખતે એવું કહેતા હતા કે હે રામ કે નામ પર હિન્દુસ્तान को नाज अहले नज़र समझते हैं इमाम हिंद उसको. અને આ વાત જે છે આવા લોકો સમજતા નથી ને એટલા જ માટે મસ્જિદની વાત કરવાની સાથે સાથે મંદિરની વાત કરવાની સાથે કોમી એખલાસને ઢોળવાનો જે પ્રયાસ છે આ દેશમાં આવા કેટલાક તત્વો જે કરી રહ્યા છે. અને આ જ ગુજરાતની ધરતી છે, જે ભાઈચારાની, આ ગાંધીની ધરતી છે. આ ભાઈચારા
ભાઈચારાની ધરતી છે, એટલે એવા લોકો અહીંયા નહીં ફાવે ને એટલા જ માટે ગુજરાત પોલીસે એને મુંબઈથી ઉઠાવીને આવ્યો. જે રીતે એને પોતાના સમર્થકોને મુંબઈના રસ્તા ઉપર ભેગા કર્યા હતા, હજારોની સંખ્યામાં ગઈ રાત્રે જ્યારે એમને લઈને અમદાવાદ લાવવામાં આવતો હતો એ વખતે એમણે રોડા નાખવાનો પણ પ્રયાસ કર્યો. એ વખતે પોલીસે બહુ જ ચતુરાઈથી એની પાસે જ બોલાવડાવ્યું હતું અને આ વાત એમણે પુષ્ટિ કરી હતી. એમણે કહ્યું હતું કે હું સમર્થન આપીશ અને પોલીસને સપોર્ટ આપીશ. ત્યારબાદ એ લોકો શાંત થયા હતા અને ત્યારે પોલીસ એમને લઈને આવી છે. પરંતુ આ પહેલાંનો એનો ઇતિહાસ છે નુપુર. એવા લોકો જે સોશિયલ મીડિયાના સહારે પોતાના ચિત્રને ચમકતું રાખવા માટે, પોતાને ફેમસ બનાવવા માટે 4 થી 4.5 લાખ એના ફોલોઅર છે યુટ્યુબ અને સોશિયલ મીડિયામાં, અને દેશ વિદેશમાં આ પ્રકારે ફરીને સામાજિક પ્રસંગોમાં ફરીને યુવાનોને બહેકાવવાનું કામ કરે છે. નુપુરને આવા લોકોથી દેશના મુસલમાનોએ પણ ચેતવાની જરૂર છે. નુપુર, બિલકુલ દરેક વ્યક્તિએ ચેતવાની જરૂર છે. કોઈ પણ જાતિ ધર્મ કોમના લોકો હોય, જો આવા કોઈ નિવેદન આપે છે તો એક ભારતીય તરીકે, એક જાગૃત નાગરિક તરીકે આપણી પણ ફરજ બને છે કે આવા લોકોને આપણે અટકાવીએ. પોલીસ કાર્યવાહી કરે એ પહેલા આપણે એમને આવા શબ્દો બોલતા રોકવા એ આપણી પણ ફરજ છે, જેથી કરી હિન્દી હૈ હમ વતન હૈ હિન્દુસ્તાન હમારા એ સૂત્રને આપણે સાર્થક કરી શકીએ. આગળ વાત કરવી છે મહાતોડબાજ તરલ ભટ્ટ કે જેની ઉપર આરોપ છે અનેક જગ્યાએ તોડ કરવાના, એવા લોકોના કે જે કાળો ધંધો અથવા તો કહો કે બ્લેક મની જેમના એકાઉન્ટમાં રહેતા એ હંમેશા એમની નજર પર રહેતા નાટ્યાત્મક રીતે અમદાવાદમાંથી ઝડપાયા છે એટીએસના હાથે, અને હવે તપાસનો ધમધમાટ અને એ બધાની વચ્ચે સહયોગ ન મળતા હોવાની ફરિયાદ. શું કાર્યવાહી થઈ રહી છે અને શું થઈ શકે છે? શું સત્ય ઉજાગર થશે? તોડકાંડના ગૂંચવાયેલા તાર ઉકેલાતા દેખાય છે કે પછી કોઈ આશા નથી દેખાતી? સંજય પાસેથી જાણીએ. જેના ઉપર તરલ ભટ્ટ તોડકાંડ બાદ ધરપકડ તો થઈ ગઈ છે, પરંતુ એઓ તપાસમાં સહકાર ના આપતા હોવાનું સામે આવી રહ્યું છે. કારણ કે જે પ્રમાણેનો તોડકાંડ છે એ આખું ષડયંત્ર રચ્યું, એમાં મોટા મોટા નામ પણ સામેલ હોઈ શકે છે, અથવા તો એ રકમ એટલી બધી મોટી થઈ શકે છે કે પોલીસ વિભાગ ઉપર એક મોટો ધબ્બો સાબિત થાય એવું જણાઈ રહ્યું છે. કે અત્યારે જે પ્રમાણે તેઓ ગાયબ થયા હતા તરલ ભટ્ટ, એ સમયગાળો ક્યાં ક્યાં રોકાયા હતા, કોની જગ્યાએ રહેતા, એક મહત્વની 3 પેન ડ્રાઈવ છે, કેટલોક મોબાઈલ છે, ડેટા છે, એ બધું તેમને ગાયબ કરી દીધું હોવાનું એટીએસે જણાવ્યું હતું, અને એ ક્યાં રાખ્યું છે એ હજુ સુધી તેઓ જણાવી રહ્યા નથી. બીજી તરફ એટીએસે તેમના જૂનાગઢ ખાતેના ઘરમાં પણ સર્ચ કર્યું હતું અને ફરીથી એવા લોકોનો સંપર્ક કરવામાં આવ્યો કે જે લોકો સાથે એમને આવો તોડ કર્યો હતો, જે લોકોના ડેટાનો તેમને યુઝ કર્યો હતો, જે પણ ભોગ બનનાર વ્યક્તિઓ છે તેનું એટીએસ ફરીથી નિવેદન લઈ શકે છે. જૂનાગઢ પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે કે જે એની સાથે સંકળાયેલા કેટલાક લોકો હતા, એમાં કોણ બીજા લોકોનું ઇન્વોલ્વમેન્ટ છે તે સમગ્ર મામલે અત્યારે તપાસ ચાલી રહી છે. નુપુર, અને હવે જોવાનું એ છે કે આ તોડકાંડની અંદર શું થાય છે, કારણ કે ઘણી બધી વસ્તુઓ એવી છે ક્યાંય સીધું ઇન્વોલ્વમેન્ટ, ક્યાંય સીધી સહી તરલ ભટ્ટની ન હોવાની પણ પોલીસ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. ખેર, આગળ વાત કરવી છે આરોગ્યના દુશ્મનોની. અત્યાર સુધી આપણે જોયું કે અનેક જગ્યાએ હોટલ, રેસ્ટોરાં, પિઝા ચેઇન હોય, કેટલીક જગ્યાએથી જીવાત નીકળી હોય જમવામાં, પણ હવે તો હોસ્પિટલમાંથી, એ પણ એસવીપી હોસ્પિટલ, જેના માટે કેટલાય દાવાઓ કરાય છે, જેના માટે કેટલીય વાહવાઈ લૂંટાઈ છે, ત્યાં પણ હવે દર્દીઓને એવું જમવાનું અપાય છે જે મોઢામાં ન નાખી શકાય. આયુષી પાસેથી જાણીએ. આયુષી. બિલકુલ નુપુર, જે રીતે એસવીપી હોસ્પિટલની આ ઘટના છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અમદાવાદની સૌથી મોંઘી સરકારી હોસ્પિટલ છે, જેની અંદર જે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા થયા છે. કારણ કે દર્દીને સવારે મોર્નિંગમાં જે સૂપ આપવામાં આવ્યું હતું એ સૂપની અંદર જીવાત નીકળી હતી. એટલે કે જે દર્દીઓ હોસ્પિટલની અંદર સાજા થવા માટે આવે છે તે જ ક્યાંક આ બેદરકારીના કારણે માંદા પડી જાય, બીમાર પડી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે આ હોસ્પિટલની અનેક વખત બેદરકારીઓ સામે આવતી હોય છે. તેમાંની આ જે બેદરકારી હતી કે સૂપની અંદર જીવાત નીકળી હતી, જે અંગે જે દર્દીના સ્વજને જે તે કોન્ટ્રાક્ટર હતા, જે કેન્ટીનનું સંચાલન કરતા હતા, તેમને પણ જાણ કરવામાં આવી હતી અને તેમણે કોઈ પણ જવાબ યોગ્ય ન આપ્યો હતો. તે બાદ તેમણે વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ત્યારબાદ એક્શન લીધું છે અને જે તે એજન્સી હતી કે જેને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેની સામે પણ આ પ્રકારની બેદરકારી બીજી વખત ન થાય તે માટેની બાહેંધરી માંગવામાં આવી હતી. એસવીપી હોસ્પિટલની અંદર જે દર્દીને સૂપ આપવામાં આવ્યો તેમાં જે જીવાત મળી આવી તે અંદર કાર્યવાહી કરતા એસવીપી હોસ્પિટલના અધિકારી દ્વારા જે એજન્સી આ કાર્યરત છે એ એજન્સીને શોક ઓફ નોટિસ આપવામાં આવી છે અને એ એજન્સીનો ખુલાસો પણ પૂછવામાં આવ્યો છે.
સદીઓનો ઇંતજાર ખતમ થયો. અયોધ્યામાં પ્રભુ શ્રી રામ બિરાજમાન થયા છે અને દરેક જગ્યાએ ઉત્સવનો માહોલ હજી પણ જોવા મળી રહ્યો છે. જે પણ સાધુ સંતો મહંતો કે વીવીઆઈપી અયોધ્યા જઈને આવ્યા છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં, દરેક જગ્યાએ એમનું સ્વાગત અભિવાદન કરવામાં આવી રહ્યું છે. અને આ તરફ ગુજરાત વિધાનસભાની અંદર પણ અભિવાદન પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને સર્વાનુમતે અભિવાદન પ્રસ્તાવને સ્વીકારી લેવામાં આવ્યો. વિધાનસભા ગૃહની અંદર જય શ્રી રામનો જયઘોષ પણ ગુંજ્યો. ભાજપ હોય, કોંગ્રેસ હોય, દરેકે આ અભિવાદન પ્રસ્તાવને સ્વીકાર્યો છે. મંદિર નિર્માણ માટે એને પોતપોતાનું જે કર્તવ્ય આવ્યું હતું એ બધાએ નિભાવેલું છે. એટલે આને રાજકીય મુદ્દો બનાવ્યા વગર અમે જે રામ રાજ્યની કલ્પના કરી હતી, જેમાં સૌથી છેવાડાના માણસને ન્યાય મળે. રામના નામે પથ્થર તરવાની તમે વાત કરો છો, રામ મંદિરની વાત કરો છો, અમે એને આવકારીએ છીએ. રામ રાજ્યની વાત કરો છો, પરંતુ રામ જે રીતે ન્યાયપ્રિય શાસક હતા અને તમામ સમાજને ન્યાય આપવા માટે કોશિશ કરતા હતા. પથ્થરનું મંદિર બનાવવાથી દેશ કોઈ દિવસ વિશ્વગુરુ નથી બની શકવાનો. વિશ્વગુરુ બનાવવા માટે થઈ છેવાડાના માનવી સુધી એના આરોગ્યની ચિંતા કરવામાં આવે. એટલે કે રામ રાજ્યની સ્થાપના કરવાના જે રામ ભગવાને સંકલ્પ આપ્યો